એટલા માટે યમુનાજી આ રૂપ ધારણ કર્યું છે. ત્રીજો એક ભાવ એ બતાવ્યો, એક કથા એવી બતાવી કે જ્યારે અક્રૂરજી પ્રભુને વ્રજમાં લેવા આવ્યા, મથુરા કંસે બોલાવ્યા છે અને વ્રજવાસીઓને સમાચાર મળ્યા કે હવે પ્રભુ વ્રજ છોડીને મથુરા જઈ રહ્યા છે. ટોળા ને ટોળા ગોપીઓના નંદાલયના ચોકમાં ભેગા થઈ ગયા. સવાર પડી, પ્રભુ તૈયાર થયા અને રથ પર સવાર થઈને જવા લાગ્યા. રથની આગળ ગોપીઓ સૂઈ ગયા. પ્રભુ રથ લઈ જવો હોય તો અમારા ઉપરથી લઈ જાઓ, પણ આપના વગર અમે જીવી નહીં શકીએ. પ્રભુ બધાને મનાવે છે, સમજાવે છે, ઊભા કરે છે અને પ્રભુનો રથ ચાલવા લાગ્યો. સ્વામીજીને રડતા જોયા, રાધાજીને મનાવ્યા. અરે રાધા, હું ને તમે કોઈ જુદા થોડી છીએ. રડતી આંખે રાધાજીએ વિદાય કર્યા અને આ બધાના ચહેરા પ્રભુના નેત્રોની આગળ ફરવા લાગ્યા. રથ લઈને આવ્યા મથુરા અને અહીંયા આ ઘાટ ઉપર ઠાકોરજીએ વિશ્રામ કર્યો, એટલે આ ઘાટનું નામ પડ્યું વિશ્રામ ઘાટ. અક્રૂરજી કે થોડી વાર વિશ્રામ આપ કરીએ ને પછી આપને આગળ લઈ જાઉં, પણ પ્રભુનું મન લાગતું નથી. વ્રત છોડીને મથુરા પધાર્યા તો ખરા, પણ એ જ વ્રજ ભક્તોના રડતા ચહેરાઓ પ્રભુના આંખની સામે ફરી રહ્યા છે. વ્યાકુળ મન છે પ્રભુનું. અને પ્રભુને થયું આ ગોપીજનો મારા વગર જીવી નહીં શકે, રડતા રડતા પ્રાણોના ત્યાગ કરી દેશે. અને જો ગોપી મારા વિરહમાં દેહ છોડી દે તો મારો પ્રેમ કેવો? શું કરું કે એમના વિરહમાં પ્રાણ ન છૂટે? અને એ સમયે ઠાકોરજીએ યમુનાજીનું સ્મરણ કર્યું અને જ્યાં યમુનાજીને યાદ કર્યા ત્યાં જ યમુનાજી પ્રગટ થઈ ગયા. બે હાથ જોડીને ઠાડા થયા, વિનંતી કરી કે પ્રભુ આપે મને યાદ કરી, શું આજ્ઞા છે? ત્યારે પ્રભુ કહેવા લાગ્યા કે મારા વ્રજભક્તોને હું રડતા મૂકીને આવ્યો, મને ડર છે ક્યાંક મારા વિરહમાં મારા ગોપીઓ પ્રાણ ત્યાગ ન કરી દે, તો મને કેમ યાદ કરી? યમુનાજીને ઠાકોરજી કહે છે, તમારું રૂપ આબેહૂબ મારા જેવું છે. રાધા માધવ અંગતે પ્રગટ ભઈ ઇકવામ, નખતે કટીલો રાધિકા और કટીતે શીખલો શ્યામ. આ તો સાક્ષાત ઠાકોરજી જેવા છે. તમારું રૂપ બિલકુલ મારા જેવું છે. હા પ્રભુ, તો મારું એક કાર્ય કરશો? પ્રભુ આપ જેવી આજ્ઞા કરો. પ્રભુએ પોતાના રાસના સાક્ષી રૂપ મુગટ પોતાના મસ્તક પરથી વડું કરી યમુનાજીના મસ્તક પર ધરાવ્યું. પોતાના વ્રજલીલાના સમસ્ત રસોયુક્ત સાક્ષી રૂપ એ કાચની વડી કરી અને શ્રી યમુનાજીને ધરાવી. અને આબેહૂબ પ્રભુ જેવું રૂપ થયું. પોતાના કંઠમાં રહેલી માળા, કારણ કે સ્વામીજી જ્યારે ઠાકોરજી વ્રત છોડીને પધારતા હતા ત્યારે દરેક ગોપી એક એક કમળ લઈને આવી. સ્વામીજીને કહ્યું, આ કમળ નથી, અમારું હૃદય છે. કૃષ્ણ જઈ રહ્યા છે, પછી આ હૃદયનું કામ શું છે બ્રજમાં? કૃષ્ણની જોડે જ મોકલી દો. અને એક એક કમળને લઈ પરોવી સ્વામીજીએ માળા બનાવી અને પ્રભુ મનાવવા આવ્યા ત્યારે માળા પ્રભુના કંઠમાં ધરાવી દીધી કે પ્રભુ આપ જઈ રહ્યા છો, હવે અમારા હૃદય અમારે કોઈ કામના નથી, અમારું હૃદય આપની સાથે જઈ રહ્યું છે. અને એ માળા લઈ શ્રી યમુનાજીના હસ્તમાં આપી અને કહ્યું, હવે શું આજ્ઞા પ્રભુ? ઠાકોરજીએ કહ્યું, હવે જ્યારે વ્રજમાં કોઈ પણ ગોપીને પ્રબળ વિરહ થાય અને એવો વિરહ થાય કે પ્રાણ છૂટી જવાની જ્યારે એવી અવસ્થા આવી જાય, ત્યારે આ જ રૂપે આપ ગોપીની સામે પ્રગટ થઈ જજો. એનાથી શું થશે? ઠાકોરજી કહે, એનાથી એ થશે, એ ગોપીને એક ક્ષણ એવું લાગશે કે ઠાકોરજી આવી ગયા, મારો કૃષ્ણ આવી ગયો, મારા પ્રભુ આવી ગયા, અને છૂટતા પ્રાણ અટકી જશે, બચી જશે. આ દેહમાંથી પ્રાણ નહીં નીકળે, કારણ કે કૃષ્ણ બ્રજમાં આવી ગયો, હવે દેહ છોડીને શું કરું? અને એના પ્રાણ ટકી જશે. અને આમ એ સ્વરૂપ જે ઠાકોરજીએ યમુનાજીનું સિદ્ધ કર્યું એ આ મુકુટ કાછનીના શિંગાર વાળું સાક્ષાત પ્રભુએ ધરાવેલા એ વસ્ત્ર શિંગાર વાળું રૂપ એ આ શ્રી યમુનાજીનું રૂપ છે. તો કહત સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે, એ જ શ્રી યમુનાજીના આ રૂપને જાણી શકે છે.
જેના ઉપર રસિક પ્રીતમ હોત જા પર કૃપા, પ્રભુની જેના પર કૃપા થાય એ જ યમુનાજીના આ અલૌકિક રૂપને અને સ્વરૂપને ઓળખી શકે છે. એમ કહી અને આ પદને વિરામ આપતા હરિરાય મહાપ્રભુજી કહે, અચ્છા કેવું સુંદર રૂપ છે. તો આવું રૂપ હોય તો એને આંખોમાં ભરી ભરીને એને તો પાન કરવું જોઈએ. એને તો એક ક્ષણ માટે પાપણ બંધ ન થઈ જાય એવી સાવધાની સાથે. અને એટલે હરિરાયજી આ ચોથું પદ ગાતા બોલ્યા, નૈન ભર દેખ અબ ભાનુ તનયા. મહાપુરુષોની વાણી પરમ અલૌકિક હોય છે. આજ સુધી આપણે તો એમ જ સાંભળ્યું છે કે પ્રભુ પાસે જાઓ એટલે હાથ જોડીને આંખ બંધ કરો. પુષ્ટિ માર્ગ કહે ના, હાથ ભલે જોડ્યા હોય પણ ધ્યાન રાખજે ક્યાંક તારી આંખ બંધ ન થઈ જાય. કારણ કે દુનિયામાં જેને જોવા જેવો છે ને એ તારી સામે ઊભો છે. આંખ જ્યાં બંધ કરવી જોઈએ ત્યાં માણસ જોવાની લાલસા રાખે છે, અને જેને જોવા જેવો છે ત્યાં આંખ બંધ કરવાની ઈચ્છા રાખે છે. હરિરાયજી તો કહે, નૈન ભર દેખ. જોવાની પણ એક કળા છે. વૈષ્ણવો, તમને એવી આંખો મળી છે ને કે તમારા ઉદ્ધાર માટે તમારી આંખો જ કાફી છે. કેટલા ભક્તો ને ભગવદીઓ એવા છે જે દર્શન માત્રથી તરી ગયા છે. મેરો મન ગિરધર છબી પરટ, કૃષ્ણદાસ અધિકારીની વાર્તામાં આવે ને, પેલી આગ્રામાં નાચતી ગણિકા અને જોયું કે દૈવી લાગે છે, શ્રીનાથજીની સામે લઈ આવ્યા, કહ્યું કે અહીંયા નાચ. દુનિયાની આગળ નાચવાથી કઈ નહીં મળે, તારી કલા નિધિને સમર્પિત કર તો તારું કલ્યાણ થઈ જશે. અને નાચતા નાચતા કીર્તન ગાયું, મેરો મન ગિરધર છબી પર અટક્યો. મારું મન આ પ્રભુની છબી પર લલચાયું, ત્યાં અટકી ગયું. અને નાચતા નાચતા શ્રીનાથજી એનો સદેહ સ્વીકાર કરી લીધો, ઉદ્ધાર કરી દીધો. જેને જોવા જેવા છે અને એને જોવાની તક મળે ને તો એક ક્ષણ પણ ચૂકાય નહીં, એ રીતે જોજો. અમારા ગોપાલદાસ તો વલ્લભાખ્યાનમાં કહે છે ને, લોચન ભરી ભરી સગુણ સ્નેહી શામળા વાલા. કહે પ્રભુને નિરખવા હોય તો એનું પાન કરો, એને ગ્રહી લો. નૈન ભર દેખ, નેત્રોને ભરી લો પ્રભુના દર્શનથી. નૈન ભર દેખ્યો નંદ કુમાર. જન્માષ્ટમીની વધાઈ પણ આવે છે. બ્રજભક્તો કહે મેં તો આંખો ભરીને એને જોયો છે. પિયે તો હે નૈનન હી મેં રાખું, એક રોમ કી છબી પર જગત વાર સબ નાખો. પ્રભુ આપને તો નેત્રોમાં રાખો. કેટલા પદો. દુનિયા કહે કે અમે એક ચંદ્રમાં જોઈએ છે બે આંખે, ભગવદીઓ કહે મેં તો બે ચંદ્રમાં જોયા છે. બસો મેરે નૈનન મેં દો ચંદ્ર. વેણુ ગીતમાં પણ ગોપીજનો કહે છે આ નેત્રોનું ફળ એ શ્યામ સુંદરના દર્શન તો છે. ધન્યાસ્મ મૂઢ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન ઉપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહ કૃષ્ણ સારા પૂજામ દધુવિરચિતામ પ્રણયાવલોકઈ. આ હરણીઓ તાકી તાકીને પ્રભુને જુએ છે, માનો નેત્રોથી પ્રભુનું પૂજન કરતી હોય. ભગવત દર્શન કરવા જાઓ, પ્રયાસ કરજો. વિક્ષેપો આવશે એટલે જો પુષ્ટિ માર્ગમાં છે ને, તમે હવેલીમાં ગમે ત્યાં જાઓ, તમને કોઈ શાંતિથી દર્શન નહીં કરવા દે. ક્યાંક ને ક્યાંક કોઈ વચ્ચે આવી જશે, ક્યાંક અડે આવી જશે, આડા આવી જશે. પ્રભુના વેણુ ગીતમાં વર્ણન છે કે આ માળાજી છે ને એ પણ વિક્ષેપિકા શક્તિ છે. કાંઈ નહીં તો ઠાકોરજીની માળા સરી જશે, તમારું ધ્યાન એમાં જતું રહેશે. આવું કેમ? તો કે અમારા પ્રભુ એટલા ભોળા ને એટલા પ્રેમાળ છે ને, કોઈ તાકી તાકીને જુએ ને તો એનાથી મોહાઈ જાય, અને મોહાઈ જાય તો એની પાછળ પાછળ ચાલવા લાગે. તો પ્રભુ તો બધા માટે બિરાજે છે, તો ક્યાંક પ્રભુ બધાને છોડી એકને જ સુખ આપવા ન જતા રહે, એટલે ક્યાંક ને ક્યાંક વિક્ષેપ આવે. ઠાકોરજીના દર્શન ક્યાંક ને ક્યાંક વિક્ષેપ આવે. કાંઈ નહીં તો ટેરો આવી જાય, કોઈ અવાજ કરી દે, પણ તમારું ધ્યાન ત્યાં જાય. યશોદાજી છે ને ઠાકોરજીના બહુ ભારે શણગાર કરે, એટલા ભારે શણગાર કરે કે મુખ પણ ના દેખાય. તો ગોપીજનોએ કહ્યું કે આવા સાચા માણેક, હીરા, પન્ના, આટલા બધા શણગાર ઠાકોરજીને કેમ ધરે છે યશોદા? ત્યારે યશોદાજીએ કહ્યું મારા લાલનના દર્શન કરવા તો બધાય આવતા હોય, કોઈ સારા ભાવવાળા હોય ને કોઈ દુર્ભાવવાળા હોય, અને જે લૌકિક ભાવવાળા છે ને એનાથી ઠાકોરજીને બહુ શ્રમ પડે.
એટલે હું એટલા ભારે ભારે શણગાર એટલા માટે ધરાવું કે લૌકિક બુદ્ધિ વાળાની દૃષ્ટિ લૌકિકમાં જ જાય. અરે સાચો હીરો, સાચા પન્ના, સાચા માણેક, અને એનું મન આ શણગારમાં એટલું ફસાઈ જાય કે મુખારવિંદ સુધી એની દૃષ્ટિ પહોંચે જ નહીં અને મારા લાલનને કોઈની નજર જ ના લાગે. અને એટલા માટે આવા ભારા શણગાર કરું છું. અહીંયા તો નેત્રો ભરી ભરીને પીવા. અને હરિરાયજી કહે હું તમને દર્શન કરાવું છું. દર્શન કોણ કરાવી શકે? જેને દર્શન થયા હોય, જેણે એને નિરખ્યા હોય એ દર્શન કરાવી શકે. જે મળ્યો હોય ને એ જ મેળવી શકે. શ્રી મહાપ્રભુજી સદાય શ્રીનાથજીને મળેલા છે. હળી મળીને ચાલિયા ચરણાટ જ્યાં નિજ ધામ. અને એટલે જ મહાપ્રભુજી મેળાપ કરાવી શકે છે. એટલે જ શ્રીજી પ્રભુ છે અને એનું દાન જે કરી શકે એ વલ્લભ મહાપ્રભુ છે. કારણ કે પ્રભુનું દાન કરવા સમર્થ છે. નૈન ભર દેખ અબ ભાનો. નેત્રો ભરીને જુઓ. આને તો જોવા જેવું છે. મનમાં વિકાર જાગે એવું તો બહુ જોયું. હવે મનમાં કેવલ ભાવ પ્રગટે એવું કંઈક જો. કારણ કે આ ભાવની મૂર્તિ છે. ભગવત દર્શન ક્યારે પણ લૌકિક બુદ્ધિએ નહીં કરવા. જે કથામાં શ્રવણ કર્યું છે ને, આવા નેત્રો, આવું મુખારવિંદ, જે દેખાય છે એ જોઈને નથી આવવું, જે જોવા ગયા છીએ એ જોઈને આવવું છે. વ્રજમાં પણ જાઓ તો જે દેખાય છે જોઈને નથી આવવું, જે જોવા ગયા હતા એ જોઈને આવો. અને એટલે હું તો ઘણી વાર કહું એ ખરા, ભગવત ધામોમાં જાઓ, ભગવત તીર્થોમાં જાઓ, મંદિરોમાં જાઓ, ત્યાં માણસે ઊભી કરેલી અવ્યવસ્થાને કારણે ભગવાન જોડે વેર બાંધીને નહીં આવી જવું. અરે અમે તો વ્રજમાં ગયા હતા તો આમ ગંદુ હતું, આમ ધક્કા હતા, આમ હતું, પેલા આમ કર્યું, હવે તો જવું જ નહીં. અરે વ્રજે શું બગાડ્યું છે? આ તો માણસની અવ્યવસ્થા છે. ક્યાંક કોઈ મંદિરમાં, બેઠકજીમાં કે તીર્થમાં ગયા હો અને ત્યાં કંઈક અગવડતા દેખાય તો એ જવાબદારી ઠાકોરજીની નથી, એ વ્યવસ્થા સંભાળનાર માણસની છે. અને માણસની ભૂલને કારણે આપણે ભગવાન જોડે વેર કેમ બાંધી લઈએ? કાં તમે વ્યવસ્થાનો ભાગ બની જાઓ, કાં તમારી દ્રષ્ટિ અલૌકિક કરીને જાઓ. આ બે જ રસ્તા છે. જો વ્યવસ્થા સુધારી નથી શકતા તો પછી ભાવ અલૌકિક રાખીને જાઓ કે જે દેખાય છે એ મારે નથી જોવું, હું જે જોવા આવ્યો છું મારે તે એ જોઈને જવું છે. તો યમુનાજીના તટ ઉપર હવે હરિરાયજી આપણને હાથ પકડીને લઈ જાય છે. આવ, હું તને દર્શન કરું.